તો સુરતના કાપડ માર્કેટમાં લાગેલી આગ મહદ અંશે કાબૂમાં 32 કલાક બાદ આગ પર અમુક અંશે કાબૂ હાલ પણ ત્રીજા અને ચોથા માળે આગ માર્કેટમાં અંદાજે 850 થી વધુ દુકાનો બળીને ખાખ થઈ છે। લાખો લીટર પાણીનો મારો ચલાવાયો છે ત્યારે હાલ તો 57 જેટલી માર્કેટ બંધ રાખવા ફોસ્ટા દ્વારા જાહેરાત કરવામાં આવી છે જેથી ફાયરની કામગીરીને કોઈ વિક્ષેપ ન પડે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે। तो कलेक्टर और सूरत पोलीस कमिश्नर घटना स्थले दौड़ी आव्या। हवे सौथी मोटी बात तो ये छे कि त्रीजा और चौथा माळे कंजस्टेड एरिया होवा छतां एनओसी कई रीते आपवामां आवी तेने लईने सवाल उठी रह्या छे। तो कापड़ मार्केट में लागेली आग बाद अनेक सवाल उपस्थित थई रह्या छे। सौथी मोटो सवाल ए कि कंजस्टेड एरिया में एनओसी कई रीते आपवामां आवी जेना कारणे हाल जे परिस्थिति छे ते जोवा मळी रही छे। तो संवाददाता कीर्तेश जोड़ाया छे लाइव વધુ માહિતી આપવા માટે તેમની પાસેથી વધુ માહિતી લઈએ। कीर्तेश 30 કલાક જેટલો સમય હજુ પણ આગ પર સંપૂર્ણપણે કાબુ નથી, શું વધુ માહિતી? पर आवेली शिवशक्ति मार्केट में जे प्रकारे गईकाले वहेली सवारे लागेली आगने 30 कलाक थी जवा आव्या छे पण हजू पण कही शकाय के मार्केट में रही रहीने आग पकड़ी जोवा मळी रह्या छे। केम जेम फायर विभाग पाણીનો મારો કરે છે આગ વિસ્તાર બચી જાય છે કઈ શકાય મોડી રાત સુધી આગ કાબૂમાં આવે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને ફાયરની 40 કરતા વધુ ગાડી છેલ્લા 30 કલાકથી સતત પાણીનો મારો કરી રહી છે। હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદ લેવામાં આવી રહી છે અને જે પ્રકારે કહી શકાય 1 લાખ કરોડ જેટલું પાણી ખર્ચી રાખવા છતાં કાબૂમાં નથી આવી। ખાસ કરીને 800 જેટલી દુકાનો આવેલી છે અને 800 જેટલી દુકાનોમાં પોલિસ્ટરનું કપડું કે જે પેટ્રોલિયમ પેટ્સમાંથી બને છે જેને લઈને આગ બેકાબુ બની છે। ત્યારે કહી શકાય કે મહાનગરપાલિકાના તમામ ફાયરના અધિકારીઓ જવાનો સતત આ કામગીરી કરી રહ્યા છે। ત્યારે કહી શકાય કે અમદાવાદ અને ગાંધીનગરના ફાયરના ઉચ્ચ અધિકારીઓ અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા છે। ઘટનાની વિઝિટ કરવા માટે દ્રશ્ય સીધા શકાય કે જ્યાંથી ત્યાં માર્કેટ વેપારીઓ માટે બંધ કરી દેવામાં આવી છે। ખાસ કરીને આજે ચાલુ દિવસ હોવાથી ટ્રાફિકના જામ થાય તેને લઈને ખાસ કરીને તંત્ર દ્વારા કાપડ માર્કેટ વિસ્તારના જે વેપારી છે તેમને 3 જેટલી માર્કેટો બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે। મુખ્ય જોઈ શકાય કે પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે। 30 કલાક બાદ પણ આગ કાબુમાં નથી ત્યાં જોઈ શકાય છે। जी बिल्कुल कीर्तेश, आप जोड़ाયેલા રહેશો, આપની પાસેથી વધુ વિગતો પણ પ્રાપ્ત કરીશું। સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં આગનો મામલો, છત પર બનાવેલી દુકાનનો વિડીયો સામે આવ્યો છે। છત પર આગના કારણે પડી છે તિરાડોમાંથી ધુમાડા નીકળતા નજરે પડ્યા। ગેરકાયદે દુકાનોને કારણે આગ પ્રસરી હોવાનું અનુમાન છે। છત પર બનાવી હતી ગેરકાયદેસર દુકાનો અને તેના કારણે જ આગ વધુ પ્રસરી હોવાની પણ વાત સામે આવી રહી છે। છત પર આગના કારણે પડી છે તિરાડો, तो तिराड़ों में धुमाड़ा निकलता नजरे पड़ी रहा है। दृश्यों सामे आवी रह्या छे कि छत पर आगना कारणे तिराड़ो पड़ी गई है। हाल जे परिस्थिति जोवा मळी रही है, भारे जहमत उठावी पड़ी रही है आगने काबूमां लेवा माटे। छतां पण आ काबूमां नहीं, परंतु सवाल ए कि छत पर गैरकायदेसर दुकानो बनाववामां आवी छे तेना माटे जवाबदार कोण? छत पर लागेली आगना कारणे तिराड़ो पड़ी रही है। मैं तमिलनाडु से आया हूँ। क्या मांगे स्टॉप होगा? पूरा है सर 1 करोड़ के आसपास में। सरकार से क्या मांगे? दुकानें अंदर आसपास में अभी 800 के प्लस का दुकान है। सबका हाल क्या है क्या समझ में नहीं आ रहा सर। सरकार से क्या मांग कर रहे हो आप? सरकार लोगों ने अभी पूरा व्यवस्थित तो पूरा तो देख लिया है। आप लोगों ने तो मीडिया के तरफ से तो पूरा तो बता दिया है। अभी सरकार लोगों ने क्या करेगा उन लोगों ने देखना है। व्यापार लोगों का तो हम तो बाहर देश से दूसरे देश से भी आके इधर काम करने के लिए हम आया। अभी इधर का गवर्नमेंट क्या सपोर्ट करेगा क्या हम देखना पड़ेगा। કરોડપતિ હતા, આજ રોડપતિ છે। કેટલો માલ હતો? તમામ દુકાનોની અંદર માલ હતો? અત્યારે સીઝન ને બધું સીઝન છે એટલે બધું લોકો રેડી કરીને મૂકેલો હતો બી આપણી સીઝન થઈ આ હિસાબે માલ મોટી સંખ્યામાં સ્ટોક હતો એનો અંદાજ નહીં લગાવી શકો। कुछ भी अंदाज नहीं लगा सकते हैं कितना नुकसान होगा क्योंकि अंदर किसकी उगरानी नहीं आई है बाहर, तो उगरानी का वो कैसे अंदाज लगाएगा? किसको पता चला कितने आने वाली हर दुकान के अंदर 10-20 लाख का स्टॉक होता ही है कम से कम। तो अंदाजो न लगावी शकाय एटલું મોટું નુકસાન તમામ વેપારીઓને થયું છે। તમામ વેપારીઓ અત્યારે રડી રહ્યા છે। જે પ્રકારથી તેઓ કરોડપતિમાંથી રોડપતિ થઈ ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે।
30 કલાકથી વધુનો સમય અને હજુ પણ આગ પર કાબુ નહીં. કીર્તેશ, જે પ્રકારથી બહુ સમય લાગી રહ્યો છે અને અત્યારે જે હાલત થઈ રહી છે તમામ વેપારીઓની, અત્યારની શું અપડેટ છે આપની પાસે? જી કીર્તેશ. પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે. 40 કરતા વધુ ગાડીઓ આ જ પ્રકારે પાણીનો મારો કરી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. તે સુનિશ્ચિત થઈ જાય છે કે 20 કલાક બાદ આગ કાબૂમાં આવી રહી છે. કાચ બંધ છે, એટલે કે પાણીને માર્કેટની અંદર લઈ જવું ખૂબ જ મુશ્કેલ છે. હાઇડ્રો પ્લેટફોર્મની મદદથી માર્કેટની ચારે દિશામાંથી પાણીનો મારો કરવામાં આવે છે, પણ રહી રહીને આગ ભભૂકી રહી છે. મોડી સાંજ થતા આગ કાબુમાં આવ્યા બાદ કુલિંગની કામગીરી થશે, પણ કહી શકાય ચોક્કસ આગમાં 500 કરોડનું કપડું અને માર્કેટ મળીને 1000 કરોડનું કાપડ વેપારીઓને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે. કીર્તેશ, શું કારણ છે કે આગ પર કાબુ મેળવ્યા પછી ફરી એકવાર આગ ભભૂકે છે, જેવી રીતે દ્રશ્યો બપોરે સામે આવ્યા હતા? બિલકુલ, આ કાપડ માર્કેટમાં નાયલોન કાપડનો મોટો જથ્થો હતો અને નાયલોન કાપડ પેટ્રોલિયમ પેદાશમાંથી બનતું હોય છે, જેને લઈને કહી શકાય કે આગ પર કાબુ મેળવી શકાતો નથી. જેવું કહી શકાય કે આગને લઈને જે પ્રકારે આખું બિલ્ડિંગ હીટ મારી રહ્યું છે, એટલે કે હીટ વધતાની સાથે જ ફરી એક વખત આગ શરૂ થઈ જાય છે. છેલ્લા 30 કલાકથી ફાયર વિભાગ દ્વારા સતત આ પ્રકારે પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે. પાણી મારીને બીજી જગ્યા પર પાણી મારવા જાય એટલી વારમાં તો પહેલી જગ્યા પર આગ ભભૂકી ઉઠે છે અને આગ જે રીતે કંટ્રોલમાં નથી આવતી. 50 કરતા વધુ ફાયરની ગાડીઓ છે, 150 કરતા વધુ કર્મચારીઓ છે અને સતત પાણીના મારા વચ્ચે પણ આગ કાબુમાં નથી આવતી, જેને લઈને હવે કહી શકાય કે ગાંધીનગરના અમદાવાદ ફાયરના અધિકારીઓ સીધા જોઈ શકાય કે બીજા માળે રેડ અને યલો હેલ્મેટ પહેરેલા અધિકારીઓ છે કે જે ગાંધીનગરના અમદાવાદથી ફાયરના અધિકારીઓ સુરત આવ્યા છે અને અત્યારે આ બિલ્ડિંગની વિઝિટ કરતા જોવા મળી રહ્યા છે. બિલકુલ કીર્તેશ, આપ જોડાયેલા રહેશો, આપની પાસેથી વધુ વિગતો પણ પ્રાપ્ત કરીશું. જે પ્રકારના સમાચાર સુરતની શિવશક્તિ કાપડ માર્કેટમાં આગના મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલે લીધી છે ગંભીર નોંધ. મહત્વપૂર્ણ સમાચાર, ગાંધીનગરથી ટીમ તપાસ માટે પહોંચી છે સુરત. જે પ્રકારથી સમગ્ર ઘટના સામે આવી છે, તપાસ બાદ ટીમ સીએમને રિપોર્ટ સોંપશે. કીર્તેશ, વધુ શું માહિતી છે? સીએમએ પણ નોંધ લીધી છે આ સમગ્ર મામલે. મહત્વનો ઉદ્યોગ છે કાપડ ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગમાં જે રીતે આગની ઘટના બની છે, વેપારીઓને 1000 કરોડનું નુકસાન છે, તેની ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગંભીર નોંધ લીધી છે. મોડી સાંજ સુધી રિપોર્ટ માંગવામાં આવ્યો છે અને આગના કારણો જાણવા માટે અમદાવાદ ફાયર વિભાગ અને ગાંધીનગર ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ અત્યારે પહોંચ્યા છે ઘટના સ્થળની મુલાકાત લેવા માટે. જી બિલકુલ કીર્તેશ, જે પ્રકારથી સીએમ ભૂપેન્દ્ર પટેલે પર ગંભીર નોંધ લીધી છે, અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે આગ પર કેટલો કાબુ? કારણ કે જે વેપારીઓ હતા, જે કરોડપતિ હતા, 24 કલાકની અંદર કીર્તેશ તમામ રોડપતિ બની ગયા છે. આગે બધું ખાક કરી નાખ્યું છે. બિલકુલ, જે વેપારીઓ કરોડપતિ હતા, આગની ઘટનામાં તેઓને રોડ પર આવવાની વારી આવી ગઈ છે, કારણ કે હજુ પણ 30 કલાક બાદથી આગ પર કાબુ નથી મેળવવામાં આવ્યો. આગ પર કાબુ મેળવતા મોડી રાત થાય તેવી શક્યતા છે અને ત્યારબાદ કુલિંગ દ્વારા બિલ્ડિંગને ઠંડુ કરવામાં આવશે. પણ જે પ્રકારે આખી માર્કેટ બળીને ખાક થઈ ગઈ છે, એટલે કે સ્ટેબિલિટી રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી માર્કેટમાં કોઈને પ્રવેશ કરવા દેવામાં નહીં આવે. આગામી દિવસમાં કાપડ વેપારીઓની મોટી સિઝન આવી રહી છે, ત્યારે ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે સિઝનને લઈને વેપારીઓએ તૈયારી કરી હતી, એટલે કે મોટા પ્રમાણમાં વેપારીઓને નુકસાન વેઠવાની વારી આવી છે. જી બિલકુલ કીર્તેશ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે, મોટા પાયે નુકસાનીના અહેવાલ. તો એનઓસી પર પણ ઉઠ્યા છે સવાલ. વેપારીઓનું દર્દ છલકાયું છે. આ આફતની આગ છે તેનું અધિકારીઓ દ્વારા નિરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ 850થી વધુ દુકાનો બળીને ખાક થઈ છે, કારણ કે કાપડનું માર્કેટ છે તેથી આગ વધુ પ્રસરી. અન્ય સમાચાર, ખેડાથી નડિયાદમાં આઈટીના દરોડા. વસંત વિહારમાં વેપારીને ત્યાં દરોડા. શિવન મેટલ્સ કોપરની ફેક્ટરીમાં તપાસ કરવામાં આવી છે. સવારથી આઈટીની ટીમો કરી રહી છે સર્ચ ઓપરેશન. તો શિવન મેટલ્સ કોપરની ફેક્ટરીમાં તપાસ કરવામાં આવી રહી છે. આઈટીની ટીમ ત્યાં પહોંચી છે, જે સર્ચ ઓપરેશન કરી રહી છે. સવારથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. તો શિવન મેટલ્સ કોપરની ફેક્ટરીમાં તપાસ કરવામાં આવી રહી છે. નડિયાદમાં આઈટીના દરોડા. વસંત વિહારમાં વેપારીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.
તો ખેડાથી મહત્વપૂર્ણ સમાચાર ઉમંગ જોડાયા છે ફોન લાઈન પર. ઉમંગ, જે પ્રકારથી સવારથી આઈટીની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે, શું વધુ વિગત, શું વધુ માહિતી? બિલકુલ ચોક્કસથી ખેડા જિલ્લાની જે નડિયાદની જે આસપાસના વિસ્તારો છે ત્યાં સવારથી આઈટીના દરોડા જોવા મળી રહ્યા છે. સૌપ્રથમ વસંત વિહારના જે સોસાયટી આવેલી છે નડિયાદમાં પીપક રોડ ઉપર એક વેપારી તેમાં આઈટીની સવારથી તપાસ કરી છે. તેમજ ટુડે ટીમની અંદર જે શિવમ મેટલોસ કોપરની જે ફેક્ટરી છે ત્યાં આગળ ઇન્કમ ટેક્સની અત્યારે તપાસ કરી રહી છે. મહત્વની વાત કરવામાં આવે તો જે કોપર વાયર બને ત્યાં ફેક્ટરીમાં સવારથી આઈટીના દરોડા પડ્યા છે. બીજી બાજુ જે હળદરવાસ છે મેમદાદ તાલુકાનું ત્યાં આગળ તેમની એક ડિપાર્ટમેન્ટ બીજી એક ફેક્ટરી છે ત્યાં આગળ પણ આઈટીના દરોડા છે. કહી શકાય કે ખેડા જિલ્લાની 3 થી 4 કંપનીઓ અને 2 થી 3 વેપારીઓ ત્યાં આઈટીની તપાસ થઈ રહી છે. હવે તપાસ બાદ જ ખબર પડશે કે કેવા પ્રકારના દરોડા હતા ને શું શું અંદર બહાર આવે છે. જી લુબના. જી બિલકુલ ઉમંગ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી તપાસ બાદ વધુ જાણકારી સામે આવશે. જો તમે ડીસામાં ઉત્પાદન થતું ઘી આરોગી રહ્યા હો તો ચેતી જજો, કારણ કે ડીસામાં ઘણી એવી ઘીની ફેક્ટરીઓ આવેલી છે જ્યાં નકલી ઘીનું ઉત્પાદન થાય છે. આ ફેક્ટરીમાં ઉત્પાદન થતા ઘીમાં દૂધનો જરા પણ ભાગ હોતો નથી અને આવા તત્વો સોયાબીન તેલ અને વેજીટેબલ ઘીના મિશ્રણમાં ઘીનું એસેન્સ ઉમેરીને ગાયના ઘી તરીકે વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે. લોકોના સ્વાસ્થ્ય સાથે અહીં મોટા ચેડા થઈ રહ્યા છે. આ તત્વોએ કોઈપણ પ્રકારનો ડર રહ્યો નથી. આ વખતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ડીસા જીઆઈડીસીમાં આવેલી નવકાર ડેરી પ્રોડક્ટની પેઢી પર દરોડા પાડીને 4000 કિલો જેટલો જથ્થો ઝડપી લીધો છે. અગાઉ કરવામાં આવેલી કામગીરીમાં ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ રેગ્યુલેશન 2011ની જોગવાઈનું ભંગ થતું જોવા મળી આવ્યું હતું. પેઢીને નોટિસ આપી છોડી દેવાઈ હતી, પરંતુ ગોરખધંધા ફરી ચાલુ કરતા પેઢીનું 4 ઓક્ટોબર 2024ના રોજ લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું. આ ભેજાબાજો નકલી ઘી રાત્રે બનાવીને તહેવારોમાં રાજસ્થાન વેચતા હતા. ફૂડ વિભાગે 17,50,000નો 4000 કિલો ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. આ સ્થળ પર ગૌમુખ અને જયવર્ધન નામની બ્રાન્ડનું ઘી ઉત્પાદન થતું હતું. મહત્વની વાત તો એ છે કે સંજય મહેસુરિયા નામના વેપારીને અગાઉ પણ ખાદ્ય તેલમાં ભેળસેળ માટે એજ્યુકેશન કેસમાં 1.25 લાખનો દંડ અને મરચામાં કલર ભેળસેળમાં ક્રિમિનલ કેસમાં 25,000નો દંડ અને કોર્ટ ઉઠતા સુધીની સજા થયેલી છે. આ જે પ્રશ્ન છે એક બહુ મોટો પ્રશ્ન છે. આ લોકો ક્યાંક ને ક્યાંક કાયદાની છટકબારીનો લાભ પણ આમાં ઉઠાતા હોય છે. હવે લાયસન્સ કેન્સલ થઈ ગયેલું છે, લાયસન્સ રદ છે, એ વાત તો એ વ્યક્તિ જાણે છે કે મારું લાયસન્સ નથી અને છતાંય જો ઉત્પાદન ચાલુ રાખતો હોય તો ખરેખર એના માટે પણ શર્મનાક બાબત છે. આ વ્યક્તિ મહેસરિયા અગાઉ તેલમાં ભેળસેળ કરવા બદલ એક્ઝિક્યુટિવ ઓફિસરે 1.25 લાખનો પાલન પરના એક્ઝિક્યુટિવ ઓફિસરે દંડ કરેલો હતો 2019ની અંદર, તથા લાસ્ટ 2024ની અંદર અમીરગઢ જેએમએફસી કોર્ટની અંદર આ જ વ્યક્તિએ એક તેલ મરચાની અંદર કલરની ભેળસેળ માટે એમને જેલ અને પછી આ દંડ પણ ફટકારવામાં આવેલો હતો. આમાં વ્યક્તિ વારેવાર ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલ હોય એના પર તંત્રની વોચ હતી અને ગઈકાલ રાત્રે આ ઘીમાં ભેળસેળ કરતા હતા એ પકડી પાડ્યું છે. શ્રી નવકાર ડેરીના નામે અહીંયા જે કારખાનું ચાલતું હતું અને આ જે નવકાર ડેરીનું જે લાયસન્સ હતું તે પણ 2024માં 10મા મહિનાની અંદર રદ થઈ ગયું હતું. છતાં પણ નિયમોને નેવે મૂકીને આ જે ગોડાઉનો છે જીઆઈડીસીના કે ત્યાં આગળ આ ઘી બનાવવામાં આવતું હતું અને આરોગ્ય સાથે લોકોના ચેડા થઈ રહ્યા હતા. છતાં પણ ફૂડ વિભાગ દ્વારા 4 મહિના દરમિયાન કોઈ પણ કાર્યવાહી કરવામાં ના આવતા લોકોમાં તો રોષ છે, પણ સવાલ પણ ફૂડ વિભાગના અધિકારીઓ સામે થઈ રહ્યા છે. આ બાજુમાં દ્રશ્યો બતાવીશ કે અત્યારે આ જે ગોડાઉન છે તેના માલિક જે સંજય મોદી હતા તે અત્યારે મીડિયાને જોઈને પોતાના ઘરની અંદર જતા રહ્યા છે અને તેઓ લોકો અત્યારે આજે કારખાનું અત્યારે પણ ધમધમી રહ્યું હતું, પણ જેવી જ મીડિયાની ટીમો અહીંયા પહોંચી, ન્યૂઝ એટીનની ટીમ અહીંયા પહોંચી તો અહીંયા તાળું મારીને તેઓ પણ અત્યારે ફરાર થઈ ગયા છે. દ્રશ્યો બતાવીશ કે એક જે ગાડીમાં જે ભાઈ હતા તે ગાડી લઈને અત્યારે તાળું મારીને ફરાર થઈ ગયા છે. સામે આપ ગાડી પણ જોઈ શકો છો કે આ ગાડીમાં અત્યારે તાળું લગાવી ફેક્ટરીને ફરાર થઈ ગયા છે. 2024માં લાયસન્સ રદ થઈ ગયું હતું, છતાં પણ ઘીની અલગ અલગ બ્રાન્ડોનું ઘી બનાવવામાં આવતું. અત્યારે જે 4000 કિલો જેટલું ઘી જે ફૂડ વિભાગની ટીમે અત્યારે જપ્ત કર્યું છે અને 17.5 લાખનો માલ જપ્ત કરવામાં આવતા ડુપ્લિકેટ ઘી અને તેલ બનાવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. પરંતુ સૌથી મોટો સવાલ તો એ થાય છે કે જે કંપનીનું લાયસન્સ રદ થઈ ગયું હોય, જે કંપની સામે, જે કંપનીના માલિક સામે અનેકવાર મરચામાં ભેળસેળ, તેલમાં ભેળસેળ ને ઘીમાં ભેળસેળના નામે ગુના નોંધાયા હોય, સજા પણ થઈ હોય, દંડ પણ ભર્યો હોય, છતાં પણ તે ડુપ્લિકેટ ઘી બનાવે છે અને
ફૂડ વિભાગ 4 મહિના દરમિયાન આ ગોરખ ધંધા સામે કોઈ કાર્યવાહી નથી કરતું અને 4 મહિના બાદ કાર્યવાહી કરીને અત્યારે તો આપ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો કે આ જે ફેક્ટરી હતી તે ફેક્ટરી પર ચાલુ હતી અને તે ફેક્ટરીમાં ઘી બની રહ્યું હતું. અત્યારે અમે પહોંચ્યા એના પહેલા પણ આ ફેક્ટરી ચાલુ હતી અને અહીંયા કામ પણ ચાલુ હતું. ઘી જે શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું છે છતાં પણ અહીંયા ઘીનો જે ગોરખ ધંધો છે તે અત્યારે પણ ચાલી રહ્યો હોય તેવું સ્થાનિક સૂત્રો જણાવી રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો અમદાવાદમાં મોર્નિંગ વોક કરવા નીકળેલી મહિલા સાથે ચેઇન સ્નેચિંગની ઘટના બની છે. ગળામાંથી સોનાનો ચેઇન તપડાવીને શખ્સો ફરાર થયા. એસપી રિંગ રોડ પર સંપલ એલિગન્સ સામે બની હતી ઘટના. મોપેડ પર આવેલા શખ્સો સોનાની ચેઇન ખેંચીને ફરાર થયા છે. 15 ગ્રામ વજનની 40,000 કિંમતની સોનાની ચેઇન ખેંચીને તસ્કરો ફરાર થયા છે. ચેઇન ખેંચીને ભાગતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે. ફોનલાઈન પર નવીન જોડાયા છે વધુ માહિતી આપવા માટે. નવીન, શું વધુ વિગત સમગ્ર મામલે? ચાંદખેડા પોલીસ આવે ત્યાં એક આરોપી જે મહિલા જે છે સવારે મોર્નિંગ વોકમાં નીકળેલ અને ત્યાર દરમિયાન તેમનું ચેન સ્નેચિંગ કરીને આરોપીઓ ફરાર થઈ ગયા છે. જેને લઈને સીસીટીવી જે છે તે પણ સામે આવ્યા છે અને ચાંદખેડા પોલીસ દ્વારા કોણ છે અને ક્યાંથી આરોપી આવ્યા હતા તે તમામ સામે તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ આ પ્રકારની ઘટનાઓ જે વધી રહી છે અને મહિલાઓની ખાસ કરીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તે ખૂબ જ ચિંતાજનક છે. કારણ કે સવાર મોર્નિંગ વોક હોય અથવા સાંજનું જે લોકો ચાલવા નીકળતા હોય તે પણ ત્યારે આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે. રૂપના જી બિલકુલ નવીન, આભાર સમગ્ર માહિતી બદલ. તો નવસારીમાં તસ્કરોએ હદ વટાવી મહિલાને ધમકી આપી ધોળા દિવસે લૂંટ. ધોળા દિવસે પોલીસ સ્ટેશન નજીક લૂંટ કરવામાં આવી. બિલ્લીમોરામાં સહયોગ સોસાયટીમાં લૂંટની ઘટના બની છે. ધોળા દિવસે 2 લૂંટારુઓ લૂંટ ચલાવીને ફરાર થયા. એક ઘરમાં 2 લૂંટારુઓએ ઘૂસીને મહિલાના ગળાના ભાગે હથિયાર મૂકી સોનાના દાગીના સહિતની લૂંટ ચલાવી હતી. તો લૂંટ ચલાવીને ભાગતા લૂંટારુ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ધોળા દિવસે લૂંટની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. પોલીસ સ્ટેશનથી 500 મીટર અંતરે ધોળા દિવસે લૂંટનો બનાવ બનતા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. સમગ્ર ઘટનાને લઈને આ વિસ્તારના સતત 30 વર્ષથી અપક્ષ નગરસેવક એવા મલંગ કોલિયાએ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે અને શહેરને ચોરોના આતંકથી ભયમુક્ત બનાવવા માટે પોલીસને સલાહ આપી છે. સોફા પર બેઠી હતી અને 2 જણા કાળા વસ્ત્ર પહેરીને આવ્યા. ઓટલા પર જેવા મેં કોણ કરીને બૂમ પાડી. એ લોકો સીધા અંદર આવી ગયા ને મારા છાતી ઉપર 2 ધારદાર ચાકુ મૂકી દીધા. મેં બૂમા બૂમ કરી, હે કરીને બૂમા બૂમ કરી. એટલે મારા કામવાળી બેન અંદરથી બહાર આવ્યા. એટલે પેલો બીજો માણસ હતો તે કામવાળીની પાછળ દોડ્યો અંદર ઘરમાં. એટલે પેલો એક જે ઊભો હતો તેને મારું મંગળસૂત્ર ખેંચીને લઈને નીકળી ગયો. તેવું તરત જ પેલો બીજો અંદરથી બહાર આવ્યો અને મારા પર પાછી ચાકુ મૂક્યો. પણ જોયું કે ગળામાં હવે કશું નથી એટલે એ પણ વહેલો નાસી ગયો. નજીકમાં જ પોલીસ સ્ટેશન છે અને બીજા જે બધા સીસીટીવી કેમેરાઓ છે એ બધા એ લોકો ચેક કરે છે. પરંતુ પોલીસ જે નેત્રંગ કેમેરા લગાવેલા છે એ અને પાલિકા એ બંને કેમેરાઓને વ્યવસ્થિત ચાલુ રાખીને અને આ ગુનાઓ ડિટેક્ટ કરીને બિલીમોરા શહેરને ભયમુક્ત બનાવે એવી મારી અપીલ છે. તો ભાવનગરમાં વાલીઓ માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. 3 વર્ષની બાળકી રમતા રમતા પાણીના ટાંકામાં પડી જતા મોત નીપજ્યું છે. શહેરના ચિત્રા ગુરુકુલ સ્કૂલની પાછળના ભાગે આ ઘટના બની છે. મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી પરિવારની દીકરી સાથે આ ઘટના બનતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. તો પરિવારમાં હાલ શોકની લાગણી. હારીજ કોંગ્રેસમાં ભંગાણ. હારીજ પાલિકામાં કોંગ્રેસને ઝટકો. કોંગ્રેસના 4 સભ્યોએ કર્યા કેસરિયા. કોંગ્રેસના મેન્ડેટ પરથી જીત્યા હતા ચૂંટણી. પાટણ ભાજપ કાર્યાલય ખાતે કર્યા કેસરિયા. જયંતિ કવાડિયા, પ્રશાંત કોરાટ અને ભાજપ જિલ્લા પ્રમુખના હસ્તે ભાજપનો ખેસ પહેરીને વિધિવત રીતે કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાયા. તો હારીજ પાલિકા 24 બેઠકોમાં 14 બેઠકો સાથે ભાજપ બહુમતી પર હતું. હવે વધીને 18 બેઠકો પર ભાજપ, તો સામે કોંગ્રેસ પાસે 6 જેટલી બેઠકો વધી છે.
તો વેરાવળમાં ફરી ચાલ્યું તંત્રનું બુલડોઝર. શંખ સર્કલ નજીક દબાણ હટાવવાની કામગીરી. ખુલ્લી કરાયેલી જમીન પર તાર ફેન્સિંગ કરાયું. નવું બસ સ્ટેશન બનાવવા હટાવાયા દબાણ. તો ભાવનગર શહેરમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. જ્યાં જુઓ ત્યાં ઢોર અડીંગો જમાવીને બેઠા હોય છે. તો મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા ઢોરના 4 ડબ્બામાં 2100 પશુઓ આવ્યા છે અને તેની પાછળ છેલ્લા 9 મહિનામાં ₹4.46 કરોડનો ઘાસચારાનો ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ હજુ પણ રખડતા ઢોરનો પ્રશ્ન ત્યાં ને ત્યાં જ છે. આ રખડતી રંજાડના કારણે કેટલાય લોકોના અકસ્માત થયા છે, જેમાં કેટલાય લોકોના મૃત્યુ પણ થઈ ચૂક્યા છે. તો મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવા જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો તે એજન્સીએ પણ કોઈ ઢોર પકડ્યું નથી, જેથી મનપાના એકલ દોકલ કર્મચારીઓ શહેરમાંથી રોજના 7 થી 8 ઢોર માંડ પકડે છે. પ્રજાના કરોડો રૂપિયા પશુઓના ઘાસચારાના નિભાવ પાછળ ખર્ચ કરવામાં આવે છે, પરંતુ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. ભાવનગરની અંદર વર્ષે 6.5 થી 7 કરોડ રૂપિયા જેવો ખર્ચ ઢોરની પાછળ ખર્ચ્યો, છતાંય ભાવનગરની અંદર ઢોરની સમસ્યા જ્યાં જોઈ ત્યાં તમને ઢોર સામા મળશે. ખૂટિયાનો ત્રાસ, માણસ વૃદ્ધ લોકો તો બહાર નથી નીકળી શકતા અને નાના નાના ભૂલકાઓને ગાયો ઉડાડે છે એવા વીડિયા ફરતા થઈ ગયા છે. ઢોરનો ત્રાસ દૂર કરવા માટે ભાવનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા દૈનિક ધોરણે ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે અને એના જ કારણે છેલ્લા 1 વર્ષમાં આપણે લગભગ 4000 ઉપરાંત ઢોર પકડી અને ડબ્બામાં પૂરેલા છે અને હાલ આપણે 4 ઢોર ડબ્બા નિભાવીએ છીએ અને એમાં 2100 જેવા પશુઓ હાલ છે. અન્ય સમાચાર ગીર સોમનાથથી સૂત્રાપાડાના ગુંદાળા ગામના યુટ્યુબર પર હુમલાનો મામલો. યુટ્યુબરનું અપહરણ કરીને ઢોર માર માર્યો. યુટ્યુબર દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજાનું અપહરણ કરીને માર માર્યો હતો. અપહરણ કરીને માર મારતા અને મૂછો કાપતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આરોપીઓએ અલ્ટો કારમાં અપહરણ કરી એક ગોળના રાબડા પર લઈ ગયા હતા, જ્યાં મારામારી યુટ્યુબરની મૂછો કાપવામાં આવી હતી. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઘટનામાં યુટ્યુબરે કુલ 13 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાંથી અત્યાર સુધીમાં 7 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. તો સંવાદદાતા દિનેશ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. દિનેશ, શું છે સમગ્ર મામલો? જી બિલકુલ રૂપના, ઘટના થોડા દિવસ પહેલાની છે કે જે ગીર સોમનાથ જિલ્લાનો એક યુટ્યુબર છે જેમનું રોયલ રાજા તરીકે ઓળખાય છે અને તે વ્યક્તિનું પ્રાચીના ઘંટિયા નજીકથી કેટલાક શખ્સો દ્વારા કારમાં અપહરણ કરી અને તેમને એક ગોળ બનાવવાનો જે રાબડો હોય છે ત્યાં આગળ લઈ ગયા હતા અને ત્યાં એમને ઢોરમાર મારવામાં આવ્યો હતો અને ત્યાં એમની મૂછો છે તે તેમના વાળ છે તે પણ કાપવામાં આવ્યા હતા. તો કે ત્યારબાદ જે રોયલ રાજા છે, જે યુટ્યુબર છે, તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને તે પૈકી 7 જેટલા આરોપીઓ છે તેમની પોલીસે ધરપકડ કરી છે, પરંતુ હજુ પણ કેટલાક આરોપીઓ છે તેમને પકડવાના બાકી છે. ત્યારે ઘણા દિવસો બાદ આ જે રોયલ રાજા છે તેમને માર મારતો વિડીયો અને અપહરણ કરતો વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર ફરતો થયો છે અને તેમને કારણે ક્યાંક ને ક્યાંક જે કાયદો અને વ્યવસ્થા છે તેમના ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે. જી બિલકુલ હર્ષદ, આભાર સમગ્ર માહિતી બદલ. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો હર્ષદના દરિયા કિનારેથી શિવલિંગ ચોરનારા 4 ઝડપાયા. આરોપીઓ શિવલિંગ ચોરીને હિંમતનગર લઈ ગયા હતા. આરોપીની ભત્રીજીએ કરી હતી વાત. શિવલિંગ ઘરે સ્થાપવાથી પ્રગતિ ફાયદો થવાની કરી હતી વાત. આરોપીઓએ મંદિરમાંથી શિવલિંગ ચોરવાની યોજના બનાવી હતી. તો આરોપીની ભત્રીજીએ આ વાત કરી હતી. શિવલિંગ ઘરે સ્થાપવાથી પ્રગતિ થવાની વાત કરવામાં આવી હતી. તો દરિયા કિનારેથી શિવલિંગ ચોરનારા 4 લોકો ઝડપાયા છે. તો પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. દરિયા કિનારેથી કરી હતી ચોરી. સમગ્ર મામલો સામે આવ્યો છે. આરોપીઓ શિવલિંગ ચોરીને હિંમતનગર લઈ ગયા હતા. તો શિવલિંગ ઘરે સ્થાપવાથી પ્રગતિ થશે તેવી વાત સામે આવી છે, જેના કારણે ભત્રીજીની વાતમાં આવીને ચોરી કરી હોવાની વાત આરોપીઓ દ્વારા કરવામાં આવી રહી છે. તો આરોપીની ભત્રીજીએ વાત કરી હતી, જે બાદ દરિયા કિનારેથી શિવલિંગની ચોરી કરવામાં આવી. અંબાજી મંદિર ટ્રસ્ટને 9 લાખની કિંમતની ચાંદીનું દાન મળ્યું છે. મૂળ અમદાવાદના અને હાલ અમેરિકામાં રહેતા
માનસી શર્મા અને અમદાવાદના દિનેશ ભટ્ટ નામના શ્રદ્ધાળુઓએ માતાજીને થાળ અર્પણ કર્યો. અમારા ફેમિલી, અમારા ફ્રેન્ડ્સ બધાએ ભેગા થઈને આ ચાંદીનો થાળ માતાજીને અર્પણ કર્યો. સાથે સાથે 5 દીવાની આરતી પણ અર્પણ કરી છે. આનું વજન છે અરાઉન્ડ 7 કિલો, 7 કિલો અને 9 લાખની કોસ્ટ છે. અમને પ્રેરણા થઈ કે આપણે માતાજીને ચાંદીનો નવો થાળ બનાવીએ અને અમદાવાદથી સ્પેશિયલ કારીગરો લાવી, ટેકનિકલ હોશિયારો લાવી માતાજીના જૂના થાળ જેવું જ માપ, જે બી ડિઝાઇન અને આશરે 7 કિલો 98 ટચ ચાંદીનો અને એની આજે બજાર કિંમત 9 લાખ રૂપિયા કિંમત થાય. માતાજીને ખૂબ સરસ મંગળ દીવાની 5 આરતી પણ એ પણ લગભગ 650 ગ્રામની છે, પણ બધી પ્યોર ટચ ચાંદીની અને શુદ્ધ ચાંદીની બનાવડાઈ છે.